રાપરમાં તિરંગા યાત્રાના આયોજન માટે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને એક બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપના પદાધિકારીઓ આગેવાનો ખાસ હાજર રહ્યા હતા અને યાત્રાને સફળ બનાવવા માટે મુદ્દાની ચર્ચા કરવામાં આવી. આજે રાપર તેમાં પ્રતિનિધિનો વિસ્તૃત અહેવાલ. રાપર વિધાનસભા મત વિસ્તારમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત રાપર કાર્યાલય ખાતે રાપર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તાલુકાના પ્રભારી ભરતભાઈ શાહ, તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દહિયા, શહેર ભાજપના પ્રમુખ ઉમેશ સોની સહિતના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિ સહિત જિલ્લા ભાજપ, તાલુકા ભાજપ અને શહેર ભાજપ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના હોદ્દેદારો, પદાધિકારીઓ, સદસ્યો, યુવા મોરચાના પદાધિકારીઓ, રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને વિરેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે સહિયારો પુરુષાર્થ કરવા સૌ કોઈએ અપીલ કરી હતી.